पगले ने पगले हूँ लऊ तारा नाम रे मारा रे रुदिया श्वास घनश्याम रे हो ने मोती ने फूलड़े बधावो हो मारा वाला ने प्रेम की निहाड़ो निहाड़ो श्री घनश्याम ने रे स्वामी नारायण गावो गावो रे रुड़ांतर केरा ध्यान थी रे होता में स्वामी नारायण गावो गावो रे रुड़ांतर केरा ध्यान थी रे हो एवा श्री जी महाराज मांगू तारो संगा रवीना सुना सुना मढ़िड़ा हिया एवा छपैया नाना मांगू तारो संगा हो एवा श्री जी महाराज मांगू तारो संगा पगला पाड़ो અને લાયન્સ ક્લબ ઓફ માધાપર દ્વારા દ્રષ્ટિ સેવા કેમ્પનો 149મો આજનો આંખનો ફ્રી ક્લિનિક કેમ્પ જેમાં સ્વર્ગસ્થ અક્ષર નિવાસી કરશનભાઈ મેઘજી વેકરિયા, અક્ષર નિવાસી વીરભાઈ કરશન વેકરિયા, અક્ષર નિવાસી અર્જુનભાઈ કરશન વેકરિયા અને અક્ષર નિવાસી વિમલાબેન શશિકાંત વેકરિયાના આત્મશરણાર્થે આજરોજ અહીં યોજવામાં આવ્યો છે। આ કેમ્પના દાતાશ્રી દેવા શ્રી શશિકાંતભાઈ કરશન વેકરિયા અને શ્રીમતી જસુબેન શશિકાંત વેકરિયાનું હું હાર્દિક સ્વાગત કરું છું। ઉપસ્થિત સંતો સંતગણનું પણ હાર્દિક સ્વાગત કરું છું અને એમની સાથે આવેલ તમામ મહેમાનશ્રીઓનું પણ હાર્દિક સ્વાગત કરું છું। મારા આંગણીએ આવો સહજાનંદ મારા આંગણીએ ફૂલડા વેરાવું મારા सजानंद मारा आंगणिए सखी आज मोहन दीठा रे शेरिए आवता सखी आज मोहन दीठा रे। आयोजन કરવામાં આવ્યું છે 149મો કેમ્પ માધાપર સ્વામિનારાયણ મંદિરને 125 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે શશિકાંતભાઈ પિંડોરિયા, શશિકાંતભાઈ વેકરિયા અને જસુબેન વેકરિયાના સ્વજનો સ્વર્ગીય કરશનભાઈ, સ્વર્ગીય વીરભાઈ, સ્વર્ગીય અર્જુનભાઈ તથા સ્વર્ગીય પ્રેમાબેનના આત્મશ્રેયાર્થે આ મેગા કેમ્પનું આયોજન કરવા માટે આપ સર્વે ઉપસ્થિત છો ત્યારે આપણા સૌ વતી સર્વે સર્વગ્રસ્ત અક્ષર નિવાસી વ્યક્તિઓનું આપણા સૌ વતી હાર્દિક શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું। આપણી વચ્ચે જીણાભાઈ ઉપસ્થિત છે, કરશનભાઈ ઉપસ્થિત છે તથા એમની સાથે તેમના આમંત્રણને માન આપીને ઉપસ્થિત સર્વે સભ્યોને અત્રેથી આવકારું છું। મિત્રો, આજે સમય ઓછો છે, બહુ વિગતવાર નથી જવું, પરંતુ મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જીણાભાઈને કરશનભાઈની એવી ઈચ્છા હતી, શશીભાઈની સોરી, કે 125 વર્ષ પૂરા થયા છે ત્યારે 125 આંખના ઓપરેશન થાય ને અમને સર્સ જણાવતા ગમે છે કે આજે 100% 125 આંખના ઓપરેશન આપણે પૂર્ણ કરીશું। પણ આજે અમને 37,000 આંખના ઓપરેશન આપણે ફ્રી ઓફ ચાર્જ પૂર્ણ કરી શકશું। 125મા વર્ષને બી યાદ કરશું અને 37,000 ફ્રી કેટરેક્ટ ઓપરેશન પૂર્ણ થશે। જે પ્રાઇવેટમાં કરાવવા જાય તો મિનિમમ 15,000 રૂપિયાનું ઓપરેશન થાય તે દાતા પરિવારના સહયોગથી માત્ર 4,000 રૂપિયામાં એક ઓપરેશન સંસ્થા દ્વારા કરવામાં આવે છે।
ડાયાલિસિસનું કામ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. 1,55,000 પ્લસ ફ્રી ડાયાલિસિસ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. જ્યારે 36-37,000 આંખના ઓપરેશન ફ્રી પૂર્ણ થાય એટલે 54 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન મિનિમમ 15,000 રૂપિયા ગણીએ તો પણ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. 1,55,000 પ્લસ ડાયાલિસિસ પૂર્ણ કરીએ જેની કિંમત મિનિમમ 2,000 રૂપિયા થાય તો 31 કરોડ રૂપિયાના આંખના ડાયાલિસિસ આપણે સંપૂર્ણપણે ફ્રી કરી ચૂક્યા છીએ. સંતોના આશીર્વાદ અને લાયન્સ જે આ કાર્યવાહી બધી સંભાળે છે ચેરિટીની આખી હોસ્પિટલની અંદર જ્યારે આઈઝ ને ડાયાલિસિસની સર્વિસીસ જ્યારે મારી લાસ્ટ વિઝિટ હતી 2 અઠવાડિયા પહેલાં 3 અઠવાડિયા પહેલાં મને પૂજીભાઈએ મને આમંત્રણ કર્યા કે આવો તમે જાતે જુઓ. એ જોઈને બહુ મને આનંદ થયો કે રિયલી જે એને જરૂરિયાત છે આંખોની કે ડાયાલિસિસની એનો સારો ઉપયોગ અને સારી સેવાઓ અહીંયા થાય છે. એ જોઈને મને પણ થયું કે મારા ફાધરને પણ નાના હતા ત્યારે આંખની તકલીફો હતી ત્યારે એવી કાંઈ સર્વિસીસ નથી કે જેને નથી હોતી એને કેટલી તકલીફો પડે છે. એ જોઈ અને એને જશું મારી વાઈફ એને બધા ડિસાઇડ કર્યું કે આપણે પણ આપણે એક નેત્ર યજ્ઞ કરી એ લોકોના શ્રદ્ધાંજલિ અને એમની આશાઓ બધી પૂરી થાય. કારણ કે આવી બધી સેવાઓ ફાધર તો બધી કરતા જ હતા જેમને અંધજન મંડળની સ્ટાફના માધાપરમાં પણ કરી. હવે જ્યારે માધાપરને 125 વર્ષ થયા તો શશીભાઈ અને અમારે તો મિત્ર અને ઘરનો સંબંધ તો શશીભાઈને કીધું કે આપણે માધાપરની અંદર આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ 125મો જન્મોત્સવ આપણે ઉજવાનો છે. તો જન્મોત્સવ આપણે એક યજ્ઞ કરી કથા કરી માણસોને બોલાવી એની સાથે પ્રકૃતિને બેલેન્સ અને મનુષ્ય જીવનની અંદર જે જે તકલીફો હોય તેને ધ્યાનમાં રાખીને એવા પણ કામ કરીએ. તો એ મેં શશીભાઈને કીધું. શશીભાઈ કે ભલે ચોક્કસ તમે એ રીતે ગોઠવી લો. તો સ્વામીજીને કહું કે જ્યારે આપણે આવા યજ્ઞો કરીએ છીએ એની સાથે આપણો સત્સંગ સમાજ ભારતના નાગરિકોને અને પર્યાવરણનું જતન કરવા માટે જે એનાથી થાય એના માટે ખરી ખમશે. જય સ્વામિનારાયણ, ભારત માતાની જય. ઠાકોરજીને તેડીને સંતો આવ્યા છે. બીજો કોઈ ઉદ્દેશ નથી. જે લોકોની જરૂરિયાત છે એ જરૂરિયાતો જ્યાં કણે પૂરી થાય ત્યાં સંતો અને ઠાકોરજી જાય. રિલાયન્સ ક્લબ ઓફ ભુજ કેમ્પ થયો, ડાયાલિસિસ બંને યુનિટ ચાલે છે અને ભુજ મંદિરના મહાન સ્વામી આવા વડીલ સંતો સતત આવી સેવાકીય સંસ્થાઓની સાથે જ રહ્યું છે અને પોતાપણાની ભાવનાથી જે આ લાયન્સ ક્લબ લોકોની સેવા કરે છે અને એ સેવા કરવાનું બળ હંમેશા ઠાકોરજી એમને આપતા રહે. અને આજના જજમાન બન્યા છે એવા શશિકાંતભાઈ, એમને પણ એવી પ્રેરણા મળી. લંડનના છે, લંડનમાં ગરીબો છે તો ત્યાં સેવા કરી શકે ત્યાં કરે છે, પણ જનની જન્મભૂમિ સ્વર્ગાતપી ગરી હશી એવી ભાવના એમની. આવ્યા છે આ પ્રસંગે. ઠાકોરજીનો ઉત્સવ તો થશે 125 વર્ષનો, એની સાથે સાથે 125 દર્દીઓની પણ સેવા થાય આવી એમની અને એમના ધર્મપત્નીની સેવા. તો એ સેવાને પણ સંતો બિરદાવે છે. ભગવાનની પાસે પ્રાર્થના કરીએ આવા દાતાશ્રીઓ હંમેશા જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં એમની સેવા કરતા રહે એવી પ્રાર્થનાની સાથે મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ. શેરીએ આવતા એ પહેરીને પૂર ચાલતા